નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા. આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં. આજે અમે તમને ફરી એકવાર જામનગર લઈ આવ્યા છે નિકિતા વસાણીજીના ઘરે. નિકિતાજી, આજે અમારા વ્યુઅર્સને તમે શું શીખવવાના છો? મેગીની સેન્ડવિચ. અચ્છા, મેગીની સેન્ડવિચ. મેગીના ભજીયા તો ખાધા જ છે, પણ આજે દર્શક મિત્રો આપણે મેગીની સેન્ડવિચ ટ્રાય કરીશું. ચાલો. સેન્ડવિચ બનાવવા માટે પહેલા બ્રેડ જોશે, પછી મેગી, કોથમીર, પછી બોઇલ કરેલા વટાણા, ચીઝ, મેગી મસાલો, ટમેટા, ડુંગળી, મરચાંની ભૂકી, કેપ્સિકમ, મીઠું અને તેલ. ઓકે. હવે તેમાં ડુંગળી એડ કરીશું. હવે તેમાં ટમેટા એડ કરીશું. હવે તેમાં બોઇલ કરેલા વટાણા એડ કરીશું. કેપ્સિકમ, મેગીનો મસાલો, મરચાંની ભૂકી, સ્વાદ અનુસાર મીઠું. હવે તેમાં પાણી એડ કરીશું. હવે તેમાં મેગી નાખી દઈશું. હવે આને 10 મિનિટ માટે આપણે કૂક કરવા મૂકશું. હવે આપણે એમાં કોથમીર એડ કરીશું, એટલે આપણી મેગીનો મસાલો તૈયાર. હવે આપણે બ્રેડ ઉપર તેલ લગાવીશું આ રીતે. પછી તેમાં મસાલો ભરીશું.
હવે તેના ઉપર ચીઝ ખમણીને નાખીશું. હવે આ મસાલો ભરીને બનાવેલી આપણી બ્રેડ તૈયાર થઈ ગઈ છે. તેને આપણે સેન્ડવિચના મશીનમાં મૂકીશું. આમાં ગ્રીન લાઇટ થઈ ગઈ છે એટલે આપણી સેન્ડવિચ તૈયાર છે. હવે મેગીની સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તેને આપણે ગ્રીન ચટણી અને ટમેટા સોસ સાથે પીરસી છે. નિકિતાજી, અમારા વ્યુઅર્સ સુધી તમે જે મેગીની સેન્ડવિચ પહોંચાડી છે એના માટે અમારા ચેનલ તરફથી એક સર્ટિફિકેટ અને એક ગિફ્ટ. થેન્ક યુ. વેલકમ મેમ. મેગી હવે મેગી જેવી રહી જ નથી. મેગીની એટલી બધી વેરાયટીઝ માર્કેટમાં અવેલેબલ છે ને, અને એક બીજી વધારે જે આપણને આજે શીખવા મળી, આવી અવનવી રેસિપી જો તમારે રોજ જે જાણવી છે, શીખવી છે અને લોકોને ખવડાવી છે, તો અમારા ઇન્સ્ટા અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, જેની લિંક અમે નીચે જણાવેલી છે. ધન્યવાદ.